પ્રસંગ 33 શ્રી બદ્રી કેદારની યાત્રા. ચિત્રકૂટમાં પ્રતિષ્ઠા મહોત્સવ પત્યા પછી ભક્તજનોએ પૂજ્યશ્રીની વિનંતી કરી, બાપુ, અમારા સૌની ઈચ્છા આપના સંગાથમાં શ્રી બદ્રી કેદારની યાત્રા કરવાની છે. पूज्यश्री કહ્યું, भैया मैं अकेला नहीं हूं, मेरे साथ साथ 8-10 संत और थोड़े गरीब जन भी है. આટલું સાંભળતા જ નેણશી અદાએ કહ્યું, બાપુ, જેટલા સંતોને અને ભક્તોને આવવું હોય તે બધા ભલી ખુશીથી આવે. ખર્ચનો પ્રબંધ થઈ રહેશે. પૂજ્યશ્રીએ સંમતિ આપી. ક્यों हरिचरण, चलना है? आपनी आज्ञा होई तो आऊं, परंतु तुम्हारा स्वास्थ्य ठीक नहीं रहता, उसका क्या? आपनी कृपाथी सौ सारावाना थई रहशे. अच्छा, तो फिर चलो. तुम्हारे बिना साधुओं की देखभाल कौन करेगा? जो महात्मा चलना चाहे उनकी सूची बना लो. महात्माओं को कह देना कि यात्रा में सुख दुख सहन करने की, तकलीफ उठाने की जिनकी तैयारी हो वह ही चले. 10 महात्माओं तैयार थया. 50 જેટલા દેહાતીઓ અને 50 ગુરુ ભાઈ બહેનો મળીને કુલ 112 જણા થયા. ઓમકારભાઈ તથા વૈષ્ણવદાસજી મહારાજને પૂરા સંઘની વ્યવસ્થા સોંપવામાં આવી. ટ્રેનમાં સૌ રવાના થયા. રસ્તામાં રંગેલ, બાંદા વગેરે સ્ટેશનો પર ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું. વાજતે ગાજતે સંઘ હરિદ્વાર પહોંચ્યો. ત્યાં જઈને પૂજ્યશ્રીએ કહ્યું, आप सब बड़ा भारी कष्ट उठाकर यात्रा के लिए निकले हैं. तीर्थ यानी तारक भूमि. यात्रा में वृथा समय नष्ट नहीं करना. भगवान नाम, स्वाध्याय, गीता पाठ आदि सबको करना होगा. હરિદ્વારથી રુદ્રપ્રયાગ સુધી ખટારામાં જવાનો પ્રોગ્રામ નક્કી થયો. નીકળતી વખતે એક ભાઈને થયું, બાપુ સૌની સાથે ખટારામાં બેસી હેરાનગતિ ભોગવે તે કરતાં મોટરમાં બિરાજે તો સારું. તેથી તેમણે હિંમત કરીને પૂજ્યશ્રીને મોટરમાં બેસવાની વિનંતી કરી. તેઓ શ્રી મક્કમ ભાવે બોલ્યા, નહીં નહીં, ऐसा कभी नहीं हो सकता. जहां पर सभी यात्रिक बैठे हैं वहीं पर हम भी बैठेंगे. વધારે સવાલ જવાબ કરવાની એ ભાઈની હિંમત નહોતી. સૌની સાથે ખટારામાં જ પોતાનું આસન રાખીને સગવડનો એમણે સ્વેચ્છાએ ત્યાગ કર્યો. શ્રીનગરમાં રહેવાની વ્યવસ્થા ઠીક નહોતી. ત્યાં થોડા લોકોએ સ્વાર્થી વિચારોનો આશ્રય લઈને રૂમ રોકી લીધા. તેથી સાધુઓ માટે ક્યાંય જગ્યા ન રહી. આવો અનુચિત વ્યવહાર જોઈને પૂજ્યશ્રીને બહુ દુઃખ થયું. એટલે તેઓ શ્રી પણ મહાત્માઓ સાથે ગંગા કિનારે ચાલ્યા ગયા. ત્યાં સાથે આણેલી રાવટીઓ તાણી લીધી. એકમાં ઠાકોરજીને પધરાવ્યા અને બીજામાં પૂજ્યશ્રીનું આસન રાખવામાં આવ્યું. આ બાજુ ભક્તોને ખબર પડતા સૌ દોડતા આવ્યા અને ભૂલની ક્ષમા માગવા લાગ્યા. પૂજ્યશ્રીએ કહ્યું, भाई, हम सब तो साधु है. साधु को मैदान ही ठीक रहता है. બધા શર્મિંદા બની ગયા. એ પ્રસંગ પછી યાત્રા દરમિયાન દરેક જગ્યાએ પહેલા મહાત્માઓની સગવડ કર્યા બાદ સૌએ પોતાના ઉતારાની વ્યવસ્થા કરી. પરંતુ યાત્રા દરમિયાન પૂજ્યશ્રી તો અવારનવાર એ રીતે ગંગા કિનારે રાવટી તાણીને રહ્યા. બધાની સગવડ સચવાઈ જાય, સૌ ઠેકાણે પડી જાય, પછી એ નિરાંતે બેસે. વ્યક્તિગત રીતે દરેકનું નામ લઈને એની સગવડ અગવડ વિશે જાણે ને ઘટતી વ્યવસ્થા કરીને પછી એ નિરાંતે બેસે.
વ્યવસ્થા કરીને પછી શાંતિનો શ્વાસ લે. બદ્રીનાથ જતા રસ્તામાં ધોધમાર વરસાદ આવ્યો. ગંતવ્ય સ્થાનથી સૌ લગભગ 1 માઇલ જેટલે દૂર હતા. પલળતા લપસતા પહાડ ચડવો શી રીતે? પૂજ્યશ્રીએ આજ્ઞા કરી, તુમ સબ આગે આગે જાઓ, મેં પીછે આતા હું. બધાએ જોયું કે પાછળ એકલા આવતા શ્રી ગુરુદેવ વરસાદમાં પલળતા હતા અને આગળ આગળ ચાલતા સૌ કોઈ કોરા કટ રહ્યા હતા. 1 માઇલ સુધી એ પ્રમાણે ચાલ્યો. બધાય ચટ્ટીએ સલામત પહોંચી ગયા. ત્યાર પછી આખી રાત ઇન્દ્રાધાર વરસાદ વરસ્યો. યાત્રામાં જે કોઈ વ્યક્તિ બીમાર પડી એ બીજે દિવસે તદ્દન સારી થઈ ગઈ ને એને બદલે પૂજ્યશ્રી તે જ રાત્રે તાવ, શરદી અને ઉધરસથી બીમાર પડ્યા. બીમાર હસતો રમતો ચાલી શકે, યાત્રામાં એને કોઈ જાતની તકલીફ ન પડે એટલા માટે થઈને દયાળુ શ્રી ગુરુદેવે ભક્તોને ભોગવવાના કર્મો પોતાના શ્રીઅંગ પર લઈને ભોગવ્યા ને એમને પીડામાંથી તાત્કાલિક છુટકારો આપ્યો. જીવન લીલા દરમિયાન ભક્તજનોએ ઘણીવાર જોયું હતું કે બીમારીમાંથી મુક્ત કરવા માટે અસંખ્ય રોગગ્રસ્તોને પૂજ્યશ્રી મંત્રેલું જળ આપતા. પ્રસંગ પડ્યે એકાદ નાના સરખા આશીર્વચનથી કે સ્પર્શ માત્રથી પણ ઘણીવાર રોગીને સાજો કરી દેતા. યાત્રા દરમિયાન અનેકવાર અન્યની બીમારી પોતાના શરીર પર લઈને તે દિવસે જ તેઓ શ્રીએ ભોગવી લીધી. કારણ કે યાત્રામાં ભક્તોને ત્વરિત રાહત આપવી અત્યંત જરૂરી હતી. નહીતર એક બીમાર વ્યક્તિ પાછળ આખા સંઘને તકલીફ ઉઠાવવી પડે. પ્રત્યેક દેહધારીને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકવાનો જ એમનો સિદ્ધાંત. માનવજાતના દુઃખો અને કર્મભોગને હળવા કરવાના પ્રયત્નોમાં પોતાને પડતા ત્રાસની એમને કંઈ પડી નહોતી. યોગેશ્વર શ્રી ગુરુદેવે પોતાની યૌગિક ક્રિયાઓનો ઉપયોગ કરીને ભક્તોના સંચિત પ્રારબ્ધ કર્મોમાં ભાગ પડાવી હંમેશા એમને સુખ પહોંચાડ્યું. એક સમર્થ, શક્તિશાળી પિતા જેવી રીતે પોતાના નિર્બળ પરંતુ પ્યારા સંતાનને દરેક રીતે મદદરૂપ થાય, એવી જ રીતે યાત્રાની સમાપ્તિના ઉપલક્ષમાં પૂજ્યશ્રીએ ઉપદેશ વચનામૃત કહ્યા. पहले साधु सन्यासी लोग ही यह यात्रा कर सकते थे. अब भी इसमें कितनी कठिनाई है उसका आप लोगों ने अनुभव किया है. यात्रा का स्मरण बना रहे इसलिए कई लोग जीवन में बैंगन, साग भाजी, फल आदि खाना छोड़ देते हैं. परंतु यात्रा का सच्चा फायदा उठाना हो तो आप सब प्रतिज्ञा ले लीजिए कि किसी भी प्राणी को आपकी तरफ से दुख न हो. गरीबों पर दया करो, व्यापार में सच्चाई से चलो और सतत प्रभु स्मरण करो. सचमुच ही जीवन और यात्रा सफल बनाना चाहते हो तो खाना पीना छोड़ने के बदले जिन दुर्गुणों से जीवन बिगड़ता है उनको ही छोड़ने का नियम लो. ગુરુ પૂર્ણિમાને દિવસે પૂજ્ય શ્રી ગોંડલ બિરાજતા હતા. હરિભાઈ ગોકલદાસે ત્યાં આવેલ શ્રીરામ મંદિરનો સ્વીકાર કરવા માટે તેઓ શ્રીને અરજ કરી, પરંતુ પૂજ્ય શ્રીએ ઉપેક્ષા ભાવ સેવ્યો. થોડા સમય પછી જૂનાગઢ પધાર્યા ત્યારે હરિભાઈએ પોતાની પ્રાર્થના ફરીવાર રજૂ કરી. ભગવાન, આપ ગોંડલના આશ્રમની સંભાળ નહીં લો તો એ નષ્ટ થઈ જશે. મને સાંસારિક કામમાંથી ફુરસદ મળતી નથી અને કોઈ યોગ્ય સાધુ મળતા નથી. આખરે પૂજ્યશ્રીએ મૌનીજી મહારાજ, દીનુભાઈ, હરિશંકરભાઈ વગેરેને બોલાવીને કહ્યું
देखो, हरिभाई गोंडल का आश्रम अपने को दे रहे हैं। तुम लोग मिलकर इसका ट्रस्ट बना डालो और आश्रम સંભાળો. આજ્ઞા થતાં 6 ટ્રસ્ટીઓનું એક મંડળ બનાવવામાં આવ્યું. આશ્રમની દેખરેખ મૌનીજી મહારાજને સોંપવામાં આવી. થોડા સમય પછી મૌનીજી મહારાજ ચિત્રકૂટ ગયા અને ત્યાં ગોંડલ મંદિરના પૂજારીને સ્થાને આવવા માટે સાધુઓનો મત પૂછ્યો. હરિચરણદાસજી મહારાજ ત્યાં હાજર હતા. ચિત્રકૂટમાં ત્યારે મહાત્માઓ વચ્ચે થોડો સંઘર્ષ ચાલતો હતો અને એમની ઈચ્છા અનિચ્છાએ પણ એમાં ભાગ લેવો પડતો હતો. તેથી એમનું મન ત્યાં લાગતું નહોતું. એમણે કહ્યું, આજ્ઞા હોય તો હું ત્યાં જઈને રહું. તરત જ મૌનીજી મહારાજે સ્વીકૃતિ આપી દીધી. કહ્યું, તમે ત્યાં રહેવા તૈયાર છો તો તે સ્થાન જ તમને સોંપી દેવામાં આવશે. હરિચરણદાસજી મહારાજ ગોંડલ ગયા અને ત્યાં પૂજન અર્ચન કરવા લાગ્યા. ભક્તજનોની ઈચ્છાથી એ વર્ષે ચિત્રકૂટમાં ગુરુ પૂર્ણિમા પર શ્રીરામ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના થઈ. जिनको मन हरिपद कमल निस दिन भ्रमर समान, नारायण तिन 100 मिले कबू न होवे हान. सर्वे त्रह सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सियाराम.